हेलो गाइस આપણે જઈ છીએ આજ ડુંડી વીણવા અને અર્જુનભાઈ જો બ્લોગર બનાવે છે તો બ્લોગ બનાવે છે તેનો બ્લોગ તમે આપણો બ્લોગ જો આ બધે ડુંડી વીણવાનું ચાલુ થઈ ગયું છે આપને ડુંડી વીણતા ઓછું ફાવે છે એટલે આપણે બ્લોગ બનાવી છીએ જો આ છે ડુંડી ક્યાં ડુંડી બતાવો તો આ ડુંડી નીકળી ક્યાં એમ બતાવો આ ભાઈના હા ડુંડી આમ હારી છે આમાં તમને ઘઉં બતાવીએ કેવી રીતે નીકળી આમ જો આયા ઘઉં આ ઘઉં એક નંબર છે તો આ ડુંડી વીણવામાં બહુ મહેનત થઈ છે ને ઘઉં નીકળવામાં બહુ મહેનત થઈ છે તો તમે જો અહીંયા બધી ઘઉં વીણે છે ઓ અર્જુનભાઈ તમે બ્લોગ બંધ કરો યાર તમારો બ્લોગ ચાલુ તમારો બ્લોગ નહીં ઉતારવાનો તો અર્જુનભાઈને છે 9000 ફોલોવર એવું છે કહી દઉં તમારા ફોલોવર એમાંથી વધારે હોય હા અમારા ફોલોવર તો તમે હાલો બ્લોગ તમે ઉતારો હાલો આપણે રેસીમાં કૂવો જોવા જઈએ હાલો ત્યાં કુવે ભૂત થઈ છે ભાઈ કેતો નહીં અમને ભૂત થાય તો આપણે બતાડવું તો પડશે હું તમને અહીં ઝૂમ કરીને બતાવું આપણે તેવો નહીં કુવે જવાની આપણે અહીંયા નથી જવાના કુવે એટલે તમે ડુંડીઓ વીણી છે અમે આપણે ડુંડીઓ તો આપણે વીણતા નથી આવતું તોય તમને ડુંડીઓ વીણતા બતાવું અર્જુનભાઈ છે અહીંયા આમલી થઈ છે કાંક તો એક જાડા બોયલા બોલતી હશે બ્લોગર માટે અહીં જો ડુંડીના પાથરા પડ્યા જો તમે આ ડુંડીના પાથરા આપણે ડુંડીના ઘઉં વીણીએ એટલે ઘઉં તો આપણે આમાં વીણાઈએ એટલા બહુ બે મણ જાણ વીણાઈએ એટલે જાણ વીણે એટલે તમારું 800 નું કામ થઈ તમારું અને આપણે જે છે અત્યારે કુવે પેલા ના આપી દીધી ને હવે જઈશું કુવે અહીંયા ઘઉં વીણવાના છે અંદર જો યાર 10 વર્ષ થી આપણે 10 વર્ષ સુધી ગયો નથી કેમ કે હવે ન્યા કણે છે ને શું હોય અંદર કુવામાં હું પડ્યું કોને ખબર છે રામ જાણે હવે આપણે ને પોગવા આવ્યા તો હું તમને બતાડી દઉં જો આ ભાઈ નવો બોઈલ જ રાખે છે બોઈલ જ રાખે પણ તો આપણે બોલતી બંધ થઈ છે કેમ કે નવો બોઈલ આપને ઓલું કે બોઈલ રાખે પણ આ ભાઈ બ્લોગ ઉતારવામાં બોલવું પડે બધું કરવું પડે તમારે કેવું છે અમને બ્લોગ અમે બ્લોગ બનાવી છે યાર આવી ગયા છે આ કૂવો જો ઓ વાવ કૂવો આ કૂવો એમ બહુ નાતા પણ અત્યારે દોડું થઈ ગયું જો આમાં બહુ નાતા આમાં એક અક્ષરે પડ્યો તો ઓલી ખેડા અક્ષર પડ્યો તો કઈ ઘટે જ નહીં કૂવો છે આ રાતે તમે કાંઈક વીસ માંગો તો તમારી પૂરી થઈ જાય આમાં જોવું પડે કે તમે પૂરા ન થઈ જાઓ એ તમારે ખોટી વાત છે રહસ્યમય કૂવો અહીંયા ઓલે આંબલી વીગી આપણે જોતા હમણાં આંબલી બાંબલી ખાઈ પણ આંબલી વીગી છે તો પહેલાં તમે એક વસ્તુ તમને બતાવો આંબો વાળો ડોખો જો શેની માણા એક છે જો અહીંયા બધા ઘઉં વીણતા હોય એટલે આમને મજા આવે ટૂંકમાં વીણવાની હું દેખાય તો તમને ઝૂમ કરી બતાડી દઉં શું કરો ભાઈ ઝૂમ કરો તમે આ એક માણસ છે આ ડુંડી વીણું આવ્યો છે અને એક આ કેમેરામેન છે કે અમારી ભેગો રખડતો પણ અમારા રોજ સીન લેશે એ ભાઈને થોડોક બ્લોગ બનાવતા આવડતું નથી એટલે મેં એને શીખવાડી દીધું મને બ્લોગ બનાવતા આવડે છે પણ મારે હવે તમારી જરૂર નથી કેમ કે તમને એક તો આવડતું તો છે નહીં અને મારું તમે સીન લઈને આગળ જાવ છો એ મજા તમારો સીન લઈને અમે આગળ નથી જતા રહેવા દે સીન લેવો પડશે અને આ તો તમે જો ગુંદા ઉઈગા આ ભાઈ એમ કહેવાય કે મારા ફોલોવર વધારે છે એટલે મારો વિડીયો વધારે હાલે પણ નહીં તમે માતાજીના કન્ટેન્ટ બનાવો છો એટલે તમારા માટે વિડીયો તમને લાઈક કરે તમારા મારી આઈડી છે હવે હું માતાજીના કન્ટેન્ટ બનાવું છું હવે આ ભાઈ એમ કહે કે ખુદના કન્ટેન્ટ બનાવે બાકી તું આગળ નહીં જા હવે આગળ જવા હાટું હવે આપણે માતાજી પેલા આગળ રાખવા પડે અને હવે આ લાકડા આપણે ઘરે લઈ જવાના થાય છે લાકડા લેતો ને કોક મારશે આંબલી પેલા આપણે આંબલી જોતા આવી ગયા ના લાકડા લઈ જ જવા પડશે ભલે પછી માર ખાવું પડે અહીંયા જો બધી વીણા થયા છે તમને ઝૂમ કરીને બતાવી દઉં તો ઓલા ખેતરમાં જઈને ડુંડી જોતા તો આપણે બીજાના ખેતરમાં જઈને ડુંડી જોવા જવાનું છે બીજાના ખેતરમાં ડુંડી વીણવા જતા ભાઈ ઉભાડ્યું ભાઈ અર્જુનભાઈ હવે આપણે પોગી ગયા ત્યાં તમે એકવાર જોઈ લો આવે પછી એમ ને આ આપણી બાજુનું ખેતર છે ના ભાઈ તો માં રીત ભાઈ હોય તમને બતાવી હાલો બ્લોગ અહીંયા આપણે મહાજીન નામને અમે બ્લોગ બનાવી પછી અહીંયા સમાપ્ત કરી બ્લોગ આ જુઓ
ઓલી બધી આંબલી બાંબલી તમને બતાવી બધી ના કાયતરો મળી ગયો એક નંબર જો અને આ કાયતરાને ખાઈને અમને મજા જ આવી જાય તોડી લીધો આ ભાઈ કાયતરો તો પાપ હરકો બતાડો તો ખરી આ બ્લોગર ને તો આ ભાઈ આપણો ભાગ પાડ લેવાનું થાય છે જો કાયતરો આવો છે પાક્કો કાયતરો લઈ ગયા બોલો પાક્કો કાયતરો અને તમને કાયતરા બતાવી પણ કે આપણે આંબાની તેવ જ નથી જો આપણી આંબાની તેવો ને આ ભાઈ ચિરાપ જેવા લાંબા છે એટલે આપણે એનો કાયતરો જો આવો મીઠો મીઠો છે એટલે ખાઈ જવાનો થાય છે આપણે કાયતરા આંબાની તેવ જ નથી જો કેમ કે અહીં સૂર્ય હમો આવે છે એટલે તમને સિંહાળા નહીં દેખાય જો આવો તડકાને આપણે વિડીયો ઉતારી છીએ તો અહીં આપણે લાઈકું બાઈકું મળે તો મળે અમને લાઈક ને બે જણ કોમેન્ટ કરી દેજો કેમ કે આને મહેનત કરી આ ભાઈને બિચારાને બહુ સપોર્ટ કરજો તમારા ભાઈ આઈડી નામ શું છે રોહિત સોલંકી શેમાં તમારી આઈડી છે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં શું આ કોડ વર્ડ કરી રાખ્યા આ હું કહી દઉં મારા ફોલોવરને કે તમને કાંઈક કરી દે લાઈક તમને અમારા વિડીયોમાં પસંદ આવે તો લાઈક ને ઢીકો મારી દેજો લાઈક ને ઢીકો ન હોય તો ભાઈને કરી દો બિચારા રોવા માંડશે લાઈક ને ઢીકો મારી દેજો અમને અમારા વિડીયો પસંદ આવે ને તો હા મેં તો કાયદા ખાવાનું ચાલુ કરી દીધું પણ આ ભાઈ બિચારા એટલી મહેનત કરે છે તો આ ભાઈને થોડોક સપોર્ટ કરી દેજો આ રોતા રોતા વિડીયો બનાવે હા કેમ અમને ખબર કે તમે અમારા ફોલોવર અને અમે તમારા મિત્રો તમને વિડીયો આવે તો લાઈક ને ઢીકો ન મારતા મોબાઈલ ભાંગી ગયા તમારે હા તો કાંઈ એક નંબર કે કોમેન્ટ કરી દેજો અને આ ભાઈની આઈડી સર્ચ મારીને કરી નાખજો ને વાયરલ આ ભાઈની તો મારી જેમ ના ભાઈ ફેમસ થઈ ગયા કરવા જવાની છે આ મહિનાને 1 લાખ રૂપિયા ઇન્કમ આવે જો હવે મોબાઈલ લઈ લીધો પણ બિચારાને હજી ઇન્કમ ચાલુ થઈ ગઈ છે આ ભાઈને 2 ફોલોવર છે તોય અમે 2 ફોલોવર તો વિડીયો ન બનાવ્યો બની હે તો તમારે કેટલા ફોલોવર છે તમે કાંઈ કહેવા માંગો છો ને અમારા ફોલોવર નથી યાર ફોલોવર નથી પણ અમારે કાંઈ ખાવાની મજા આવે ભાવ ઇન્કમ કેટલી છે તમારી હે બસ એ 2 મિનિટ તો આ કાંઈ પાલી હાલો પડી ગયો એક નંબર કાંઈ જો તમે બારીનો કાંઈત્રા ખાધે હાલો ગાઈસ તમે થાકી ગયા છે ડુંડી વીણી અમે ડુંડી વીણી તો નથી પણ બ્લોગ બનાવીને થાકી ગયા પણ અમારું જવાબ નથી કાંઈ તમે જો આ બધા હાલી ડુંડી વીણી નથી થાકતા અમે બ્લોગ ઉતારીને થાકી ગયા અમે બ્લોગ ઉતારીને થાકી ગયા તમે કેવા ગયા અમને થાકી તો અમે જતા જઈએ માણા પણ અમારે એમ નહીં પણ તમે પણ વિડીયો આખો એન્ડ લગી જોજો પણ તમે ન થાકતા અમારો વિડીયો જોતા કેમ કે વિડીયો થવાનો છે બહુ લાંબો એટલે સુધી બન્યા રહેજો અમારા બ્લોગમાં અને અત્યારે તડકો બહુ છે અને આ ડુંડીનું પાક બનાવીને ખાધું હોય તો હવે તમને હું બતાડું જો ડુંડીના ખાલી ઘઉં એવા ઘઉં નથી ફોફું છે અત્યારે એવું છે કઈ હા જો અમારા રોહનભાઈ જો અહીંયા ઊભા તમને ઝૂમ કરીને બતાવું અને આ બધા જુઓ ડુંડી વીણાવીને થયા છે આમ વાડીની મજા જ અલગ છે અહીંયા આપણે ટિફિન લઈને ખાધું હોય એટલે મજા જ આવે હજમ થઈ ગઈ હજમ થઈ જાય કામ કરો વાડીઓમાં તમે કામ કરો તો તમને મજા આવે ટૂંકમાં એવું એમ